ઓકે, તો ગઈકાલે આપણે જે પ્રૂવ કર્યું છેલ્લે, બરાબર, એની અંદર સૌથી પહેલા તો એટલું મને કહો કે પેલું એવરી સબગ્રુપ ઓફ અ સાયક્લિક ગ્રુપ ઇઝ સાયક્લિક આ વાળું સ્ટેટમેન્ટ જે રીતે આપણે પ્રૂવ કર્યું હતું એ બધાને ક્લિયર થયું? યસ ઓર નો? જો તમે થોડું ઘણું વિચાર્યું હશે સહેજ આની અંદર કે ભાઈ આપણે શું કર્યું હતું, એમ પેલા ઓબ્ઝર્વેશન કર્યું હતું ભાઈ એની સૌથી નાનામાં નાની લિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એ આપણું જનરેટર બને છે સબગ્રુપની અંદર, બરાબર. એટલે આપણે પહેલા એવું બતાવ્યું હતું કે એવું એ રેસ ટુ ટી પોઝિટિવ ટી થાય એવું એક્ઝિસ્ટન્સમાં આવશે, અને પછી એવું બતાવ્યું હતું કે એ રેસ ટુ એ જે લિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એમ છે, બરાબર. પહેલા એવું બતાવ્યું હતું કે એ રેસ ટુ એક પોઝિટિવ તો મળશે એમ, અને પછી એ પોઝિટિવ મળશે એટલે લિસ્ટ પોઝિટિવ પણ હશે, એટલે એ લિસ્ટ પોઝિટિવ ને એમ કીધું હતું, અને પછી ક્લેમ એવો કર્યો હતો કે એચ જે છે એ એકચ્યુઅલી એ રેસ ટુ એમ થી જ જનરેટ થયેલું હશે, બરાબર છે. તો અહીંયા આગળ સુધી કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કહી શકે છે. એ બધાને ક્લિયર છે? યસ ઓર નો? ક્લિયર હોય તો જસ્ટ યસ. ગુડ. છે કોઈને કોઈ ડાઉટ? ઓકે, ચલો તો હવે આગળ જે સેકન્ડ પાર્ટ હતો, બરાબર, એની અંદર જરા મને પણ એવું લાગ્યું પાછળથી જ્યારે આજે જય મને વાત કરી, એટલે કે આ પોર્શનમાં સહેજ ના ખબર પડી, રાઈટ, કે ભાઈ આ ફાઇનાઇટ હોય ત્યારે ઓર્ડર ઓફ સબગ્રુપ ડિવાઇડ ધ ઓર્ડર ઓફ ગ્રુપ આવું કેમ થશે એનું સ્પષ્ટપણે માહિતી મળી નહીં, રાઈટ, જો હું ખોટો ન હોય તો. એટલે કે ટૂંકમાં એ પ્રૂફ જરા ક્લિયર ન થયું બધાને, બરાબર. અને ઇન્ડીડ એ વસ્તુ થોડી જરા વિચારવી પડે એવી છે, અગ્રી. પણ મને એવું લાગ્યું કે ના, વાત સાચી છે કે પ્રૂફ જો થોડું એટલું ડિફિકલ્ટ હશે તો નહીં ઉતરે, એટલે મેં મારું પ્રૂફ બનાવી દીધું જાતે અલગથી, બરાબર. અને એ પ્રૂફ હું તમને આજે કહું, એ પ્રૂફ ઘણું સહેલું છે, જો તમે ખબર પડી જશે બહુ ઇઝીલી. એની અંદર કદાચ જૂનું રિઝલ્ટ એકવાર વાપરવું પડશે, પણ પ્રૂફ બહુ ઇઝી છે. એટલે હવે આપણે શું પ્રૂવ કરી રહ્યા છે, કોઈ મને કહી શકશે? આપણે આ જે મોર ઓવર વાળો પાર્ટ હતો ને ગઈકાલે, એ વાળો પાર્ટ હતો, એટલે શું પ્રૂવ કરવાનું છે, કોઈ કહેશે મને? સબગ્રુપ કોઈ પણ લઈશું સાયક્લિક ગ્રુપનું તો એ સાયક્લિક જ હશે, એટલું આપણે પ્રૂવ કર્યું. હવે જો એ ઓરિજિનલ ગ્રુપ ફાઇનાઇટ હોય તો શું થશે, એવું શું પ્રૂવ કરવાનું છે? તો કોઈ ગ્રુપનો ઓર્ડર ધારો કે n હશે તો એના દરેકે દરેક સબગ્રુપનો ઓર્ડર એ n નો ડિવાઇઝર જ હશે. હા, મતલબ કે કોઈ પણ સબગ્રુપ લીધું હશે તો એ સબગ્રુપનો ઓર્ડર એ n નો ડિવાઇઝર હશે, રાઈટ, એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. એટલે આ જે છે નવું એ હું બ્લુ કલરથી લખું છું, બ્લુ કલરના પેનથી, દેટ ઇઝ અલ્ટરનેટિવ પ્રૂફ ઓફ અ સેકન્ડ સ્ટેટમેન્ટ, બરાબર. એટલે આ સપોઝ થી જેટલું લખ્યું છે એટલું હવે એની જગ્યાએ, એટલે કે આ ઉપરથી નીચે સુધી હેન્ડ સુધીનું જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ જરા હું ફરીથી પ્રૂવ કરીશ, બરાબર. એટલે કે ફરીથી સપોઝ, બરાબર, કે ઓર્ડર ઓફ એ એટલે જે ઓરિજિનલ આપણું ગ્રુપ હતું જી, ઓર્ડર ઓફ જી ઇઝ n and h is a subgroup of h is a subgroup of g, sorry, h જે છે g નું સબગ્રુપ છે, બરાબર. તો આ ઉપરનું જે લખ્યું, then from above result એટલે અબો એટલે હવે આ અબો કયું અબો ગણવાનું ભાઈ? ઉપરવાળું નહીં, એની ઉપરવાળું, બરાબર, જે h ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એમ કીધું એ પ્રમાણે. એટલે એવું કન્સિડરેશનમાં લેજો હાલ પૂરતું કે આ આટલો પોર્શન આપણે લખ્યો જ નથી એમ, બરાબર. એનું અલ્ટરનેટિવ પ્રૂફ આપી રહ્યો છું. h ઇઝ ઇક્વલ ટુ સેટ જનરેટેડ બાય એ રેસ ટુ એમ. એગ્રી? અહીંયા સુધી ક્લિયર છે બધું? યસ ઓર નો? જે ઉપરનું રિઝલ્ટ હતું એનો યુઝ કર્યો છે આપણે, બરાબર. ચલો તો લેટ ઓર્ડર ઓફ h ઇઝ k, એટલે કે ઓર્ડર ઓફ h નું આપણે નામ આપી દીધું કે ભાઈ ઓર્ડર ઓફ h ઇઝ k. કોઈ કહેશે અમારે શું બતાવવાનું છે ઇન ટર્મ્સ ઓફ k અને n ના ટર્મ્સમાં? ઓકે, મારો ટાર્ગેટ આ રીતનો છે, k ડિવાઇડ્સ n, એટલે કે k થી n ભાગી શકાય છે, એટલે કે n ઇઝ અ સમ મલ્ટીપલ ઓફ k. એગ્રી બધા?
બરાબર છે ને આ વસ્તુ? ઓકે, ચલો. તો since H is cyclic and it is generated by A raised to M, note that K, which is nothing but order of H, is same as order of A raised to M. કારણ કે H જ A raised to M થી જનરેટ થતો સેટ છે. યસ ઓર નો? અને હવે આ A raised to M થી જનરેટ થતા સેટનું એ સાયક્લિક છે. તો હું કહી શકું that is same as order of A raised to M. યાદ કરો એક રિઝલ્ટ આવું હતું, order of subgroup generated by A is same as order of A. એનો ઓર્ડર ને એથી જનરેટ થતા સાયક્લિક ગ્રુપનો ઓર્ડર બંને સેમ જ હોય. તો અહીંયા આગળ A raised to M થી જનરેટ થાય છે, તો A raised to M નો ઓર્ડર અને સાયક્લિક ગ્રુપ જનરેટેડ બાય A raised to M આ બંનેનો ઓર્ડર સેમ થશે. આ સ્ટેટમેન્ટ લખ્યું ખબર પડી બધાને? ના ખબર પડે તો A raised to M ને B કહી દો. તો શું થશે? જો આ સ્ટેટમેન્ટને ફરી લખું તો ઓર્ડર ઓફ B set generated by B is equal to order of B. આ તો બરોબર જ છે ને? બરાબર. તો હવે જો ધ્યાનથી વિચારો કે આ A raised to M નો ઓર્ડર શું થશે? આનું આપણે ફોર્મ્યુલા ભણી ગયા છીએ, કોઈ કહી શકશે? રિઝલ્ટ આગળનું યાદ કરો જરા. M upon GCD of M and N. N upon M GCD upon of, આવશે કે N upon? વિચારો શું હતું? M આવશે. એમ આવશે? યાદ કરીએ, ચલો ચલો N K. યાદ કરીએ. K હતું તો આપણે K upon GCD હતું. કે અપન હતું? આર્યુ જો N upon હતું ને? ના સોરી, N upon GCD N of upon. N and K એટલે થોડી કચાશ રહેજો હો ભાઈ, હા સોરી કશું વાંધો નહીં. N upon GCD of M and N. M and N. બરાબર છે ને? હવે તો હવે જો માત્ર પહેલું ને છેલ્લું સરખાઈએ, K is equal to N upon GCD of M and N, માત્ર પહેલું ને છેલ્લું સરખાઈએ, K is equal to N upon GCD of M and N. GCD ને પેલી વાત લઈ જઈએ તો N is equal to K times GCD of M and N. GCD હંમેશા ઇન્ટીજર, K ઇન્ટીજર, K અને GCD નો પ્રોડક્ટ કરો છો તો N મળે છે. તો એનો મતલબ શું થયો? K divides N. બોલો, ક્લિયર? GCD એ કોઈ ઇન્ટીજર જ છે. M અને N નો GCD એટલે કોઈક ઇન્ટીજર, ભલે ને જે હોય, અને એને K વડે ગુણો છો તો જવાબ N આવે છે. તો K અને GCD બંને N ના ડિવાઇઝર હશે. તમે 12 બરાબર તમે કોઈ બે નંબરનો પ્રોડક્ટ લખો છો, બંને ઇન્ટીજર છે, આ ઇન્ટીજર છે અને આ પણ ઇન્ટીજર છે, તો એ બંને ઇન્ટીજર જે હશે x અને y જે કોઈ પણ હશે, x ડિવાઇડ 12 હોય ને y ડિવાઇડ પણ 12 હોય જ, તો એના વડે ભાગી શકાય, તો એને ફેક્ટર તરીકે લખી શકાય. એટલે અહીંયા આગળ k ઇન્ટીજર છે કારણ કે ઓર્ડર છે, ઓર્ડર ઓફ h ઇઝ k, એટલે એટલીસ્ટ એ ઇન્ટીજર છે, અને જીસીડી પણ એક ઇન્ટીજર છે, તો બે ઇન્ટીજર ના પ્રોડક્ટ n થાય છે, તેનો મતલબ કે k ડિવાઇડ્સ n. ઇઝ ઇટ ઓકે? ફાઇન, બધાને ખબર પડી ગઈ? આ હોમમેડ પ્રૂફ છે, આ પ્રૂફ તમને ક્યાંય બીજે નહીં મળે. એટલે તમે અલ્ટરનેટિવલી આ પ્રૂફની જગ્યાએ, એટલે આ સપોઝ થી લખેલું આટલું જે લખ્યું છે એની જગ્યાએ તમે આ પણ લખી શકો છો. બરાબર? ઇટ્સ પરફેક્ટલી ફાઇન. બરાબર? તો હવે એટલું ક્લિયર થઈ ગયું કે ભાઈ જે કંઈ પણ k હશે, k એટલે ઓર્ડર ઓફ h ડિવાઇડ્સ n. એટલે હવે બરાબર છે, જે ક્લિયર છે બધું? ખબર પડી ગઈ અહીંયા સુધી? હવે કોઈ ક્લિયર. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ આગળ વધીએ. બરાબર? ચલો હવે નેક્સ્ટ શું પ્રૂવ કરવાનું છે? હવે પહેલો પોર્શન પૂરો થયો અહીંયા સુધીનો, આ જે
ઇઝ અ ડિવાઇઝર ઓફ n. અહીંયા સુધીનું આપણું કામ પૂરું થયું. હવે શું પ્રૂવ કરવાનું છે? હવે એવું પ્રૂવ કરવાનું છે આપણે કે સાયક્લિક ઓરિજિનલ સાયક્લિક ગ્રુપનો ઓર્ડર n હોય તો તમે n નો કોઈ પણ ડિવાઇઝર લઈ લો. જો પહેલું સ્ટેટમેન્ટ ને બીજું સ્ટેટમેન્ટ જે છે ને એ બંને વચ્ચેનો ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરજો. બીજું સ્ટેટમેન્ટ એવું કહે છે કે તમે n નો કોઈ પણ ડિવાઇઝર લઈ લેશો તો તમને એ ઓર્ડરનું એક સબગ્રુપ મળી જ જશે. પહેલું સ્ટેટમેન્ટ તમને એવું કહે છે કે જો તમે કોઈ એક સબગ્રુપ લીધું હશે તો એનો ઓર્ડર એ n નો કોઈ ડિવાઇઝર હશે, એટલે કે n નો કોઈ અવયવ હશે. બરાબર. પણ બીજું જે સ્ટેટમેન્ટ એવું કહે છે કે n નો તમે કોઈ પણ અવયવ લઈ લેશો ને તો એને કરસ્પોન્ડિંગ એક સબગ્રુપ મળશે કે જેનો ઓર્ડર એ ડિવાઇઝર હશે. સમજાય છે બેની વચ્ચેનો ભેદ? યસ ઓર નો? કે બેની વચ્ચે કન્ફ્યુઝન છે? જો પહેલું જે સ્ટેટમેન્ટ છે ને એ એવું કહે છે કે તમારું જોડે કોઈ સબગ્રુપ હોય ને h, g નું, g ફાઇનાઇટ છે, બરાબર, તો h નો ઓર્ડર એ n નો કોઈ ડિવાઇઝર હશે, પણ n ના દરેક ડિવાઇઝર માટે કોઈ એક સબગ્રુપ મળશે કે નહીં મળે એ પહેલું સ્ટેટમેન્ટ નથી કહી શકતું. એ વસ્તુ માત્ર બીજી વસ્તુ જે અભી હાલ આપણે જે કહીએ છીએ એન્ડ પછીની, કે ફોર ઈચ પોઝિટિવ ડિવાઇઝર k of n the group a set generated by a has exactly one subgroup of order k. કે એક સબગ્રુપ તમને મળશે એક્ઝેક્ટલી, પાછું મળશે તો ખરું પણ પાછું યુનિક મળશે. સ્ટેટમેન્ટમાં કેટલાને ક્લિયર છે આ વસ્તુ? ફંડામેન્ટલ થિયરમ છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે. સ્ટેટમેન્ટ બી લાંબુ છે, એનું પ્રૂફ બી એટલું લાંબુ છે, બરાબર, એટલે એને સમજવું પણ એટલું શાંતિથી પડશે. આપણે છેલ્લા લગભગ 3 દિવસથી આ ફંડામેન્ટલ થિયરમ જ ચલાવી રહ્યા છીએ, રાઈટ? પણ એને 3 દિવસ આપવા કહેવાય ને કે સફળ છે. ભાઈ સ્ટેટમેન્ટમાં ખબર પડી હા કે ના તો કહો, તો હું એક જણને ખાલી ખબર પડી છે તો હું આગળ વધુ. એમ ના ખબર પડી હોય તો હું સ્ટેટમેન્ટ ફરીથી એક્સપ્લેન કરું. ચલો તો એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડું ક્લિયર થશે, બરાબર. અગેન આપણે જે રૂટીન એક્ઝામ્પલ લઈએ છીએ એ જ એક્ઝામ્પલ લઈએ, બરાબર. Z10 અથવા તો Z આમ તો થોડું મોટું લઈશું તો વધારે સારું રહેશે. Z30 લઈએ આ વખતે એઝ અ એક્ઝામ્પલ. જો આ ગ્રીન કલરથી લખું છું ને દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ અ પ્રૂફ, બરાબર, એટલું યાદ રાખજો. એટલે Z30 લઈએ તો બીજું કોઈ મને કહી શકશે કે આ ઉપરનું જે સ્ટેટમેન્ટ હતું કે ફોર એવરી ડિવાઇઝર ઓફ n there is a subgroup of order n, એટલે કે ડિવાઇઝર. પહેલા તો એમ કહો અહીંયા આગળ n ની વેલ્યુ કેટલી છે? Z30 નો ઓર્ડર કેટલો છે? n is equal to order of Z30 કેટલો થાય? 30, બરાબર. હવે સ્ટેટમેન્ટ એવું કહે છે તમે 30 નો કોઈ ડિવાઇઝર લઈ લો. ચલો કયો ડિવાઇઝર લેવો છે તમે કહો. કે તરીકે આપણે કોઈ ડિવાઇઝર લઈશું, ડિવાઇઝર ઓફ n. બોલો કોઈ 30 નો કોઈ ડિવાઇઝર બોલો. 5. ઓકે, તો 30 નો એક ડિવાઇઝર છે 5, એટલે કે 30 નો એક અવયવ 5 છે. તો થિયરમનું સ્ટેટમેન્ટ એવું કહે છે કે 5 ઓર્ડરનું તમને એક ગ્રુપ મળશે, સબગ્રુપ. કોઈ કહી શકશે 5 ઓર્ડરનું સબગ્રુપ કયું હશે? એટલે કે એવું ગ્રુપ H કે જેનો ઓર્ડર 5 હોય, ડેફિનેટલી આઈડેન્ટિટી તો હશે જ. હવે આના સિવાય શું હશે મને કહો. 6, 12, 18, 6, 12, 18, 24, બરાબર. જો અને 6 5 30, 30 એટલે 0. તો જો 5 ઓર્ડરનું તમને એક સબગ્રુપ મળી ગયું. હજુ કોઈ બીજો ડિવાઇઝર લઈએ, આ K1 કહી દઈએ, એનાથી મળતું ગ્રુપ જે છે એને H1 કહીએ. ચલો K2 કેવો લેવો છે? બીજું કોઈ વેલ્યુ લેવી છે K2 ની? કોઈને નાની મોટી કોઈ લેવી હોય? બોલો બોલો, પછી મનની મનમાં ના રહી જાય કે મારે લેવો તો આ ડિવાઇઝર.
બોલો બીજો કોઈ ડિવાઇઝર લઈ જોઈએ. લેવા પાછળનું કારણ એ છે કે હું ટૂંક સમયમાં કહું તમને. ચલો બોલો ફટાફટ. ચલો 10 લઈ લઉં છું. તો મને એટલું તો કહી દો હવે કે આ 10 ઓર્ડરનું સબગ્રુપ કયું થશે? 10, 20. ના, 0, 10, 6, 20 આ 9, તો 12. 3 ઓર્ડરનું જ થશે. 3 નો મલ્ટીપલ લઈ લો બધા. હા, 3 ના મલ્ટીપલ એટલે 3, 6, 9 આ રીતે ચાલતા ચાલતા છેક કેટલા સુધી જશે ખબર? 27 સુધી જશે. 27. જો આની અંદર 10 આવી જશે, બરાબર? 3 એકા 3 થી જો ગણવાનું ચાલુ કરો તો આને 1, 2, 3 એ રીતે નંબર આપશો તો આ 9 તરી 27 ને 10મો આઈરો 0 ગણી લો તો ટોટલ 10 એલિમેન્ટ થઈ ગયા. એટલે કે ઓર્ડર ઓફ H2 is 10. એટલે હવે જો તમને આ k ની વેલ્યુ આપી હોય તો તમે આ H2 અને H1 કેવી રીતે નક્કી કરો છો? પહેલા એ મને કહો કે ભાઈ મેં જ્યારે k1 ની વેલ્યુ 5 કીધી ત્યારે તમે કેવી રીતે નક્કી કર્યું કે ભાઈ આ જ આપણે લઈશું? ગ્રુપ નો ઓર્ડર હોય એની વડે ડિવાઈડ કરી દઈએ એટલે 30/5. ઓકે, ચલો એટલે જો ફરીથી હવે થોડું જરા બહુ ફોર્મલી વાત કરીએ. આપણું Z30 જે ઓરિજિનલ ગ્રુપ હતું એનો જનરેટર કયો હતો? વન. બરાબર, બહુ બધા છે પણ એમાંથી એક જનરેટર 1 છે. તો તમે H1 ને ક્રિએટ કરવા માટે કયો જનરેટર લીધો? વોટ ઇઝ ધ જનરેટર ઓફ ધીસ H1? 1:6. 1:6. 1:6 6 ક્યાંથી લાયા હતા તમે? મારે એ જાણવું છે. K1 ની વેલ્યુ ના એ n ની વેલ્યુ પરથી કેવી રીતે લઈને આવ્યા હતા? N/K. n બાય આપણે K1 છે એટલે K, રાઈટ? આ બરાબર છે, લખ્યું છે. H2 માં એ વસ્તુ એપ્લાય થાય છે. 1:3 કહો છો. વોટ ઇઝ 1:3? 1:n/K2. કારણ કે K2 ની વેલ્યુ 10 છે અને n ની વેલ્યુ 30 છે, બરાબર? એટલે આ જ રીતે બને છે. એટલે ઇન જનરલ જો ઓરિજિનલ ગ્રુપ G જે છે એ સેટ A થી જનરેટ થતું હોય અને હું એમ કહું કે મને એક સબગ્રુપ આપો H કે જેથી કરીને H નો ઓર્ડર કોઈ નંબર K હોય તો તમારે H તરીકે શું લેવું જોઈએ? સેટ જનરેટેડ બાય A રેઝ ટુ વોટ? n/k. n/k. બરાબર, n/k. જો એ લખ્યું જ છે પાછા થિયરમમાં, સ્ટેટમેન્ટમાં. ઓનલી વન, એક્ઝેક્ટલી વન સબગ્રુપ ઓફ ઓર્ડર K, નેમલી A રેઝ ટુ n/k. બરાબર? એટલે ચલો હવે ધીમે ધીમે પ્રૂફ શરૂ કરીએ આપણે, બરાબર? એટલે હવે માત્ર એવું બતાવવાનું છે કે એવું એક સબગ્રુપ મળે છે અને એ પાછું સબગ્રુપ જે છે એક જ છે પાછું, એટલે કે એ યુનિક સબગ્રુપ હશે. તો પહેલા એક્ઝિસ્ટન્સ પાર્ટ કે ભાઈ એનું એક્ઝિસ્ટન્સ છે એ તો બતાવો. તો દેખાય છે A રેઝ ટુ n/k થશે નહીં? એમાં શું બતાવીશું? એમાં શું બતાવીશું? ચલો ધીમે ધીમે શરૂ કરીએ. લેટ H be a subgroup generated by A raised to n/k. A raised to n/k થી જનરેટ થતું સબગ્રુપ છે. મારે એવું બતાવવું પડે સૌથી પહેલા કે આ H નો ઓર્ડર K છે. બોલો કેવી રીતે બતાવીશું? એટલે ખબર પડી આપણે શું ચાલાકી કરી? આ H તરીકે A raised to n/k લઈ જ લીધા કારણ કે મને ખબર છે જો A raised to n/k એ H નું એટલે કે ઓરિજિનલ G નું એક સબગ્રુપ તો થવાનું કે નહીં? યસ ઓર નો? A raised to n/k
એ જી નું ઓરિજિનલ જી નું એક સબગ્રુપ થશે કે નહીં થાય? એટલે મને તો પહેલાથી ખબર જ હતી કે એનો ઓર્ડર કે થવાનો છે. ઇન્ટ્યુટિવલી ફિલિંગથી મને ક્લિયર હતું. એટલે મેં પહેલાથી જ લઈ લીધું કે એચ તરીકે તમે આવું લઈ લો, કારણ કે આપણે એવું બતાવવાનું છે ને કે ભાઈ for each positive divisor k of n the group A has exactly one subgroup. મતલબ બે વસ્તુ કરવાની છે. એક તો એક એવું સબગ્રુપ મળે છે એવું બતાવવાનું છે, અને બીજા નંબર પર એ સબગ્રુપ યુનિક છે. મતલબ કે એ મળ્યું આપણને, એના સિવાય બીજું કોઈ સબગ્રુપ મળતું નથી એ પણ બતાવવાનું છે. એટલે પહેલા એક તો બતાવવું પડશે ને કે એવું કોઈક એક સબગ્રુપ મળે છે, બરાબર. અને આપણને જે આપણે એક્ઝામ્પલ કર્યો એની પરથી ખબર પડી જરા કે હા આવું કંઈક કરીશું a(n/k) વાળું, તો એવું સબગ્રુપ મળી જશે ખરું કે જેનો ઓર્ડર k હશે. પણ હવે એનું ફોર્મલ પ્રૂફ આપવું પડશે ને કે ભાઈ હવે a(n/k) વાળું જે સબગ્રુપ લીધું આનો ઓર્ડર k જ છે. એ કેવી રીતે બતાવીશું? પ્રશ્ન ખ્યાલ આવે છે? શું કરવાનું છે? ભલે કેવી રીતે કરવાનું છે 2 નંબરની વસ્તુ છે. પ્રશ્ન સમજાય છે કે હું શું કહેવા માંગુ છું? યસ ઓર નો? હા કે ના તો કહો. ગુડ, ચલો કઈ વાંધો નહીં. જો હિન્ટ આપું તમને, મારે જો ઓર્ડર ઓફ એચ શોધવો હોય, એટલે કે ઓર્ડર ઓફ એચ બરાબર કે પ્રૂવ કરવો હોય તો મારે ઓર્ડર ઓફ એચ શોધવો પડશે. વોટ ઇઝ ઓર્ડર ઓફ એચ? તો કે ઓર્ડર ઓફ એચ ઇઝ નથિંગ બટ ઓર્ડર ઓફ સેટ જનરેટેડ બાય e(n/k). હવે કોઈ આઈડિયા? હમણાં જ કંઈક ફોર્મ્યુલા યુઝ કર્યું આવા કશાક માટે. a(n/k) ની q પાવર આઈડેન્ટિટી થવી જોઈએ. હા, એ તો કરી જ શકાય છે, પણ જો આમ a(n/k) ને હું આમ કંઈક નવું નામ આપી દઉં a(m), તો a(m) થી જનરેટ થતા સેટ નો ઓર્ડર ઓલરેડી તમે બોલ્યા હાલ જ, જેમાં તમે n/gcd વાળું. હા, n/gcd વાળું. તો આ કેસમાં m શું અને થાય? n એટલે n/k થશે. n/k અને n. હા, એટલે પણ આખું ફોર્મ્યુલા બોલો શું થશે? એટલે હા gcd gcd nk અને n એટલે n/k હા કોમા n n. એટલે એક n થશે, એક નંબર n થશે અને બીજો નંબર n/k. વેરી ગુડ નૃષિ, વેરી ગુડ, પરફેક્ટ છે. બરાબર છે ભાઈ. આ ઓર્ડર ઓફ એચ એટલે આ જ થશે ને. ઉપર તો કર્યું આપણે આ વસ્તુ, બરાબર. ચલો હવે મને એટલું કહો, ઉપર n m ને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, બરાબર. ચલો હજુ આખા પ્રૂફમાં ના ખબર પડી હોય તો બી કઈ વાંધો નહીં, પણ આનો જવાબ તો આવડવો જોઈએ. n અને n/k નો જીસીડી કેટલો થાય? સમજો, પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. n અને n/k નો જીસીડી કેટલો થાય? k n/k થશે. વાહ, એક સાથે એક જ પ્રશ્નના 3 અલગ અલગ જવાબ મળે છે. જો આવું થાય ને એટલે પહેલા જ છે ને એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરો. n તરીકે લઈ લો 30, જીસીડી ઓફ 30 n 30 ભાગ્યા કોઈક નંબર, ચલો 30 ભાગ્યા k ની વેલ્યુ 5 લઈ લઈએ, એટલે કે જીસીડી ઓફ 30 અને 6 શું થાય? 6. હવે કોઈ આઈડિયા? હવે શું કેવું? હજુ ફિલિંગ ના આવે તો ચેન્જ કરી જુઓ. 30 ના 30 રાખો, અને 30 ભાગ્યા 10 કરી દો, તો આ થઈ જશે જીસીડી ઓફ 30 and 3. શું થાય ભાઈ જીસીડી ઓફ 30 and 3? 3. તો જો શું ઓબ્ઝર્વ કરો, શું પેટર્ન આવી રહી છે? જવાબ શું આવી રહ્યો છે? અચ્છા, n આવી રહ્યો છે. પેલા એક કહો, n આવે છે? n 30 આવે છે જવાબ? ના. ઓકે, એટલે n નથી જવાબ, n/k. k છે જવાબ.
કે છે કે ની વેલ્યુ પહેલામાં 5 હતી, જવાબ 6 આવે છે. બીજામાં 10 હતી ને જવાબ 3 આવે છે. તો કે છે? ના, કે પણ નથી. તો શું હોય? n by k. n by k. ગુડ. n by k. છેદનો છેદ અંશમાં, એ બધું યાદ ખબર રહી. બધે છેદનો છેદ અંશમાં આવું જાય, એવી ગોળાકુદમણીઓ થાય. હવે જો તમે આ બધું જોયું હશે 11-12 ની અંદર, કદાચ આવું કહેતા હશે તમારા પ્રોફેસર કે તમારા ટીચર કે છેદનો છેદ એટલે જો આ ઉપર અંશ છે n અને એનો છેદ છે n by k અને છેદનો પણ એક છેદ છે એટલે અંશમાં જતો રહે કુદીને. એવું થાય, એમ કુદીને જતા રહે અને પછી n કેન્સલ થઈ જાય એટલે k થઈ જશે. એટલે અલ્ટિમેટલી આપણે જે જોતું હતું એ થઈ ગયું, પણ આ પેલું છેદનો છેદ અંશમાં જાય એ બધી વાર્તાઓ હોય. કોઈને ખબર છે? ક્વેશ્ચન ખબર પડી મારો? આ જે છેદનો છેદ અંશમાં જાય આ તો ખબર છે ને? હા, એ ખબર છે. કેમનું એવું? હવામાં ઉડીને જતા રહે છે બધા? કેવા નિયમો છે કે જશે? અમુક વાર છે ને બહુ લોજિક આના બહુ એટલા અઘરા નથી હોતા, પણ કહેવાય ને કે એટલા શાંતિથી આપણે ધ્યાન ના દીધું હોય. ઉપર નીચે કે વડે તો ગુણી શકું કે નહીં? આ કે છેદમાંથી ઉડી ગયા એટલે જાણે ઉપર જતા રહે ને એવું લાગે છે, બાકી વાસ્તવમાં જતા નથી ક્યાંય. ઉપર નીચે તમે કે વડે ગુણો છો, બરાબર? આ બધું વસ્તુ ઝીણી ઝીણી છે ને, યાદ રાખજો જીવનમાં. ખબર પડી ને શું કર્યું? ઉપર નીચે કે વડે તો ગુણી શકું ને. કોઈ 3/5 હોય તો એને હું ઉપર નીચે 7 વડે તો ગુણી શકું, ગમે તે નંબર વડે. તો મેં અહીંયા આગળ કે વડે ગુણી દીધા, તો છેદમાં જે કે છેદના છેદમાં હતા કે પેલા કે સાથે કેન્સલ થઈ ગયા, પછી ઉપર વધ્યા છે ખાલી. એનીવેઝ, મૂળ મુદ્દો જે આપણો હતો એ પ્રૂવ થઈ ગયો કે ભાઈ ઓર્ડર ઓફ h કે થઈ ગયું. એટલે હવે એક વસ્તુ આપણી જોડે ક્લિયર થઈ. શું ક્લિયર થઈ? કે જો તમે મને કોઈ એક ડિવાઇઝર આપશો n નો, તો હું તમને એ ડિવાઇઝરના ઓર્ડર વાળું સબગ્રુપ તમને આપી દઈશ. કેવી રીતે આપીશ? તો કે h બરાબર a n by k થી જનરેટ થતો સેટ. h ઇઝ ઇક્વલ ટુ a n by k થી જનરેટ થતો સેટ. એ લઈ લેશો એટલે એનો ઓર્ડર k હશે. હવે આપણે શું સાબિત કરવું જોઈશે? કોઈ કહી શકશે? હવે મારે બીજું શું સાબિત કરવું છે? ધેર ઇઝ ઓનલી વન એવો શબ્દ વાપર્યો છે એ લોકોએ. જો વન સબગ્રુપ ઓફ ઓર્ડર કે, ઓનલી વન, એમ એક જ છે. તો હવે બીજું શું કરવું જોઈશે મારે? કે ભાઈ આપણે જે આ સબગ્રુપ લીધું ને, h ઇઝ જનરેટેડ બાય a n by k, એક જ સબગ્રુપ છે કે ઓર્ડરનું, બીજું કોઈ સબગ્રુપ છે નહીં, એવું બતાવવું પડશે. બરાબર? તો એવું કેવી રીતે બતાવી શકાય? તો કે સિમ્પલ છે. માની લો કે કે ઓર્ડરનું બીજું એક સબગ્રુપ છે. આઈડિયા ક્લિયર થયો? શું કરવાનું છે હવે? યસ ઓર નો? બરાબર? એટલે આપણે અહીંયા આગળ લખીએ, બરાબર, કે લેટ h dash be a subgroup of g such that order of h dash is equal to k. એટલે કે h dash એક બીજું એક એવું સબગ્રુપ છે કે જેનો ઓર્ડર કે છે. તો હવે કાં તો કોન્ટ્રાડિક્શન બતાવી દો, કંઈક લોચો પાડ દો, કાં તો પછી એવું બતાવી દો કે h ને h dash સરખા છે, તો ચાલી જશે. લેટ મી ક્લિયર ધ ફીડબેક. પહેલા ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીશું, ટેકલ કરીશું, એનો આઈડિયા આવી ગયો બધાને? કે એક જ સબગ્રુપ છે એવું બતાવવું હોય મારે, તો મેં શું કીધું કે એક બીજું લઈ લો h dash, એનો પણ ઓર્ડર કે છે એવું માની લો. હવે કાં તો એવું બતાવી દો કે કંઈક કોન્ટ્રાડિક્શન આવે છે, કાં તો એવું બતાવી દો કે h અને h dash સમાન છે. બરાબર? અને આપણે છે ને h અને h dash સમાન છે ને એવું બતાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર? તો ચલો, હવે h dash એ સબગ્રુપ છે g નું. g પોતે છે સાયક્લિક ગ્રુપ. હવે જેટલી વસ્તુ તમને પહેલા ખબર છે ને, ઉપર ને બધી વસ્તુ જેટલી પ્રૂવ કરી, એ બધી વસ્તુ મને કહો. h dash વિશે તમે શું કહી શકશો?
સિન્સ એચ ડેશ ઇઝ અ સબગ્રુપ ઓફ જી, એચ ડેશ વિશે તમે શું કહી શકશો? એચ ડેશ પણ સાયક્લિક હશે. એક્ઝેક્ટલી સાયક્લિક હશે. એટલે એચ ડેશ મસ્ટ બી જનરેટેડ બાય a રેઝ ટુ m, જે આપણે ઉપર જોયું. એચ ડેશ એ સાયક્લિક હોવાના કારણે એચ ડેશ મસ્ટ બી જનરેટેડ બાય a રેઝ ટુ m ફોર સમ m. એકચ્યુઅલી ફોર સમ લખવા માટે પણ એ એમ આપણને ખબર છે, કયો છે એમ? n by k. ના, m ઇઝ ધ લીસ્ટ પોઝિટિવ ઇન્ટીજર. પેલું બતાવ્યું તું ખબર છે ઉપર, અહીંયા આગળ a રેઝ ટુ m લીધું હતું. એ કયું લીધું હતું? m જે છે એ લીસ્ટ પોઝિટિવ ઇન્ટીજર હતું. બરાબર. એટલે આપણે હવે એટલું તો ખબર છે કે m એ લીસ્ટ પોઝિટિવ ઇન્ટીજર છે. બરાબર. ઓકે, હવે હજુ બીજું શું કહી શકો? જો યાદ રાખજો, પાછું આ જી છે ને ફાઇનાઇટ છે, કારણ કે આ જી નો ઓર્ડર n છે, એટલે ઓબ્વિયસલી ફાઇનાઇટ છે. તો હવે ફાઇનાઇટ માટે એ સ્ટેટમેન્ટ પછી બીજું જે સ્ટેટમેન્ટ હતું આઈ ડ્યુ કે બાય એન વાળું, જેનું આજે બીજી વાર બીજું પ્રૂફ આપ્યું, એની પરથી તમે શું કહી શકશો? એચ ડેશ નો ઓર્ડર એ n નો ડિવાઇઝર હશે. ઓકે, એટલે k ડિવાઇડ્સ n. હા, એચ ડેશ નો ઓર્ડર શું હશે? એ n નો ડિવાઇઝર હશે. યસ ઓર નો? બરાબર. એટલે કે ઓર્ડર ઓફ એચ ડેશ also and order of h dash must divide order of g, એટલે કે n. બરાબર લખ્યું છે આ વસ્તુ? લેટ મી ક્લિયર ધ ફીડબેક. અને આટલી વસ્તુ કેટલાને ક્લિયર છે? ઓકે, એક. ગુડ. બાકી કેટલા ક્લિયર થઈ? ગુડ. ચલો, તો આટલાથી આગળનું હવે નેક્સ્ટ સેશનમાં આપણે બતાવીએ. બરાબર. તો મળીએ નેક્સ્ટ સેશનમાં.